સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળાનો સ્પેશિયલ ખજૂર પાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ ખજૂર લીધા છે। કાળાવાળા તમે ચાહો તો લાલવાળા પણ લઈ શકો છો। હવે આપણે એને સમારી લઈશું બિયા કાઢીને। તો અમે અહીંયા સમારી લીધા છે। હવે એને મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લઈશું। આપણે ડ્રાયફ્રૂટ જોઈ લઈએ। તો મેં એક વાડકી કાજુ, બદામ અને પિસ્તા લીધા છે અને હવે એને ઘીમાં સાતળી લેવું। તો આપણે એક વાડકીના માપ પ્રમાણે, વેટ પ્રમાણે જોઈએ તો 200 ગ્રામ કાજુ, બદામ અને પિસ્તા લીધા છે, એને આપણે ઘીમાં સાતળી લેવાના। આપણે ડ્રાયફ્રૂટને બધા શેકી લીધા છે ઘીમાં ને હવે જે ખજૂર મેં ગ્રાઇન્ડ કર્યા હતા એને હવે આપણે ઘીમાં શેકી લઈશું। ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખી છે। ધીમા ગેસે આપણે સરસ મજાના ખજૂરને શેકી લેવાનું છે। તો આપણે ખજૂર સોફ્ટ અને મુલાયમ થાય ત્યાં સુધી બરાબર ઘીમાં સાતળી લેવું। હવે આપણે જે ડ્રાયફ્રૂટ ઘીમાં શેક્યા હતા એને મેં બારીક ચોપર કરી લીધા છે ને એમાં મેં પોણી વાડકી જેટલું મધ એડ કર્યું છે। આમાં આપણે ગોળ કે ખાંડનો ઉપયોગ કરતા નથી, એટલે મધ એડ કર્યું છે। તો આપણે ગોળ અને ખાંડ તો આપણે દરેકમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ આજે કંઈક અલગ રીતે ખજૂર પાક મેં બનાવ્યો છે મધ ફ્લેવરનો। તો આ મધના ફ્લેવરવાળો ખજૂર પાક તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો। તો હવે આપણા ડ્રાયફ્રૂટ અને ખજૂર મેં બધું મિક્સ કરી લીધું છે। મધ, ડ્રાયફ્રૂટ અને ખજૂરનું મિશ્રણ આપણે બરાબર મિક્સ કરી લીધું છે। લોહીના ફોર્મમાં વણી લીધું છે। તમે ચાહો તો ચમચી કે વાડકીની મદદથી પણ એક સરખું લેયર કરી શકો છો, પણ મેં થોડી વેલણની મદદથી વણી લીધો છે અને જાડો રોટલો બનાવી લીધો છે। તો અહીંયા આપણું એક સરખું સરસ મજાનો ખજૂર પાક બનીને તૈયાર છે। હવે આપણે એને કટ કરી લઈશું। તો તમે ચાહો એટલું આપણે પતલું કરી શકીએ। તો આપણું સરસ મજાના ખજૂર પાક થઈ ગયા છે। આપણે ખજૂર પાકના પીસીસ કરી થોડી વાર માટે એને ફ્રીઝમાં મૂકી દેવાનું। તો અડધો પોણો કલાક જેટલું ફ્રીઝમાં આપણે સેટ કરી દેવાનું। ત્યાર પછી આપણો તૈયાર છે ખજૂર પાક। તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અવનવી વાનગી શીખવા માટે કોમેન્ટ કરજો। સાહેબ બંદગી સાહેબ।